હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. આઈ નો જીપીએસસીની એક્ઝામ થઈ ગઈ સન્ડે અને હું ટ્યુઝડે લાઈવ આવી રહી છું, બટ એક્સ્ટ્રીમલી સોરી, એક્સ્ટ્રીમલી સ્વોમ્ડ વિથ વર્ક એન્ડ આન્સર કી પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે સૌથી બેસ્ટ, સૌથી જીપીએસસી નિયર સચોટ આન્સર કી જે છે એ તમારી સમક્ષ લઈને આવીશું. 1-2 દિવસની અંદર પ્રોપર આન્સર કી તમને આપી દઈશ. ઉતાવળ કેમ નથી કરી રહી હું આન્સર કીમાં? કારણ કે માર્કેટમાં અત્યારે બહુ જ બધી આન્સર કી આવી ગઈ છે, સેમ ડે આવી ગઈ હતી, બટ બહુ જ બધી ભૂલો પણ છે આન્સર કીમાં. ઉતાવળિયા કામમાં થોડીક ભૂલ થાય જ, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ મિસ્ટેકવાળી કે ફ્લોઝવાળી આન્સર કી ફ્લોટિંગ અરાઉન્ડ. દેટ ઇઝ વાય આપણે થોડુંક શાંતિથી, પ્લસ મારે તમને બ્રેકઅપ આપવું છે. કયા સબ્જેક્ટમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવ્યા, કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાયા, એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બીજી એક વન્ડરફુલ બાબત કે ભાઈ આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોયા હતા લાસ્ટ મોમેન્ટ પર કે ભાઈ આમાંથી આવશે, આમાંથી આવશે, આમાંથી આવશે, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા. તો ડોન્ટ વરી. હવે આપણે વાત એ કરીએ કે ભાઈ પેપર કેવું હતું? ઇઝી હતું, મોડરેટ હતું, હાર્ડ હતું? આ ત્રણેયમાંથી નહીં, હું એમ કહીશ કે ભાઈ પેપર જે હતું ને એ મેચ્યોર એસ્પિરન્ટ્સ માટેનું હતું, કે ફર્સ્ટ ટાઈમર્સ જે હતા ને એ લોકોને પેપર લેન્ધી લાગ્યું, એ લોકોને ક્વેશ્ચન્સ થોડાક અટપટા લાગ્યા. બટ વન થિંગ ઇઝ ફોર શ્યોર કે આપણે યુપીએસસી તરફ જવાનું જે હસમુખ પટેલ સરે ઘોષણા કરી હતી, એન્ડ પીપલ વર ફિલિંગ કે ભાઈ ખાલી ગભરાવે છે, કંઈ એવું લેવલવાળું પેપર નહીં નીકળે. તો આઈ એમ વેરી હેપી કે એકદમ સરસ લેવલવાળું પેપર નીકળ્યું. ઓકે, નાવ આજે આપણે કટ ઓફ કેટલું રહેશે તો વાત કરીશું જ, બટ આપણે એ પણ સમજવાનું છે કે હવે 2026ની જો આપણે એક્ઝામ આપવાની હોય તો આપણે કયા સોર્सेस વાંચવા પડશે. નાવ સી, એ તો આપણે વાત કરીએ, બટ સી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે જ્યારે આપણે કહીએ કે યુપીએસસી જેવું પેપર હતું, કે યુપીએસસી લેવલ જેવું પેપર હતું, તો વોટ આર વી ટ્રાઇંગ ટુ સે? યુપીએસસી જે છે ને એનું એક ઓબ્જેક્ટિવ હોય છે, પ્રિલિમિનરી એક્ઝામ હોય કે મેન્સ એક્ઝામ હોય કે એનું ઇન્ટરવ્યૂ હોય, કે એ લોકો કેન્ડિડેટ્સમાં શું શોધે છે. ઓકે, મને ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કે મેમ આ જીપીએસસીને જોઈએ છે શું, કે યુપીએસસીને જોઈએ છે શું? તો ભાઈ એને એ જોઈએ છે કે અવેર સિટીઝન્સ જે છે, ઓકે, એ આવે અને અધિકારી બને. અવેર એટલે શું? કે ભાઈ તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એનાથી તમે બરાબર રીતે અવગત હોવા જોઈએ. તમારી એક આપણા બંધારણની અંદર જે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એમાં કહે છે કે ભાઈ આપણે એક એવું માઇન્ડસેટ હોવું જોઈએ કે આપણે હંમેશા આગળ વધવાની કોશિશ કરીએ. એ ટાઈપના લોકો શોધી રહી છે. એ ક્યારે થશે? જ્યારે તમે એકદમ અવેર રહેશો આસપાસ સુધા. છે બહુ જ સરસ એક્ઝામ્પલ આપું. એક પીયુસી વાળો ક્વેશ્ચન હતો, રાઈટ, એકદમ યુપીએસસી ટાઈપનો ક્વેશ્ચન કે ભાઈ આપણે બધા જ ચલાવીએ છીએ, પીયુસી આપણે બધા જ કરાવીએ છીએ, પણ એઝ એન એસ્પિરન્ટ શું તમે કોઈ દિવસ એ કાગળ ખોલીને જોયું ખરું કે ભાઈ કયા કયા ગેસીસ હાનિકારક છે? ધીસ ઇઝ વોટ દે વોન્ટ. બરાબર છે? બહુ જ સરસ સરસ ક્વેશ્ચન્સ હતા. ઓલ્સો આઈ વુડ બી વેરી ઓનેસ્ટ કે અમુક ક્વેશ્ચન્સ જે હતા કરંટ અફેર્સના એ બહુ જ ફેક્ચ્યુઅલ હતા. હવે થોડાક તો એવા પૂછવા પડે તો છોકરાઓ ગભરાઈ જાય. પહેલી વખતનું ટ્રાન્ઝિશન છે એટલે. તો દાસા સરના ટાઈમનું જે હતું ને એ આખું આપણને ખબર પડી ગઈ છે. ઓલ્સો આપણને એ ખબર પડી આ પેપરથી. હવે જો પેપર પતી ગયું, પેપર કેવું હતું એની વાતો આપણે ઓછી કરીશું, પણ 2026ની એક્ઝામ માટે શું તૈયારી કરવી પડશે એની આપણે ચર્ચા પર ખાસ ફોકસ કરીશું. ઓકે, તો પેપર એવું હતું કે તમે કોઈ પણ બુક વાંચીને જાઓ ને તો સીધા પ્રશ્નો તો સોલ્વ ના જ થાય. તો શું વાંચીને જવું જોઈએ? ઓલ્સો આપણે જોવા જઈએ તો યુપીએસસીની જેમ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન્સ ઘણા ઓછા હતા, અને આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ 2 ટાઈપના પેપર નીકળી શકે, ક્યાં તો ઇક્વલ વેટેજ, ક્યાં તો ઇકોનોમી, પોલિટી અને જોગ્રાફીના ક્વેશ્ચન્સની સંખ્યા વધારે રહેશે. તો આપણને આ ટ્રેન્ડ પણ જોવા મળ્યો જ છે. ક્વેશ્ચન્સમાં સૌથી વધારે મજેદાર વસ્તુ શું હતી કે ડિરેક્ટલી કોઈ વસ્તુ પૂછી જ નથી, તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે, તમારે વિચારવું પડશે. ઘણા વિદ્યાર્થીઓના તમે પેપર જોશો તો ઇકોનોમીના ક્વેશ્ચનમાં બી ગ્રાફ દોર્યો છે અને ચાર્ટ દોર્યો છે આન્સર લાવવા માટે, રાઈટ? સો ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ દે વોન્ટ કે ભાઈ પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટીવાળા છોકરાઓ હોવા જોઈએ. વોટ ઇઝ દેટ? તમારી પાસે જે નોલેજ છે એ યુઝ કરીને તમે તમારી સમક્ષ જે પણ સમસ્યા છે
એનો હલ કેવી રીતે કાઢો છો એ બહુ જ અગત્યનું છે. સમજાય છે બધાને? તો આઈ શુડન્ટ સે ધીસ, પણ હવે કેવું કર્યું છે સરે, એકદમ ડિસ્ટિંક્શન કરી નાખ્યું છે. STI DYSOના પેપર ઇઝી હતા, ક્લાસ 1-2નું પેપર UPSC ટાઈપનું થઈ ગયું છે. તો તમને ફેક્ટ તો જોઈશે જ, જોડે જોડે તમને એ જે ફેક્ટ કે જે તમારું નોલેજ છે એનું એપ્લિકેશન જોઈશે. બીજું, ભાઈ હવા આપણે બધા ટાયરમાં ભરાઈએ છીએ, બોલો ટાયરમાં હવા ભરાવાનું ક્વેશ્ચન પૂછાઈ ગયો. આની પહેલાંની એક એક્ઝામ જોશો તો આઈ થિંક CNG તમારે કયા પ્રકારની ઋતુમાં વધારે CNG ભરાય ગાડીમાં. તો કેવું છે કે ભાઈ તમારી અવેરનેસ જુએ છે કે ભાઈ તમે તમારી લાઈફમાં જે પણ કામ કરી રહ્યા છો શું તમારું ધ્યાન છે ખરું એ બધી બાબતોમાં. તો આઈ વુડ સે ફેબ્યુલસ પેપર. ઓકે, ઇકોનોમીના ક્વેશ્ચન્સ જે છે બહુ જ મસ્ત લેવલના હતા, જ્યોગ્રાફીના પણ અમેઝિંગ ક્વેશ્ચન્સ હતા, એકદમ UPSC લેવલ. પોલિટીના ક્વેશ્ચન્સ હું કહીશ કે રિલેટિવલી ઇઝી હતા. કેમ? એલિમિનેશન મેથડ બહુ જ સરસ કામ કરી ગઈ પોલિટીના ક્વેશ્ચન્સમાં. CSAT જે છે UPSCના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ મૂક્યા હતા. અને જો તમને યાદ હોય તો આપણે છેલ્લે એક ગ્રુપ બનાવ્યું હતું પ્રિલિમ્સ 2025 વિથ શ્રુતિ પંચાલ. એમાં આપણે છેલ્લે જે પણ PDF મૂકી હતી એમાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. જો અહીંયા હું ઊભી રહીને એમ નહીં કહું કે મારી ટેસ્ટ સિરીઝમાંથી આટલા પ્રશ્નો આવ્યા કે મારા ક્લાસીસમાંથી આટલા પ્રશ્નો આવ્યા. અરે ભાઈ, આખો સિલેબસ ભણાવતા હોઈએ તો ઓબ્વિયસલી આખું પોલિટી લેક્ચરમાંથી જ આવવાનું છે. હવે 26 ટેસ્ટ અને 26 ટેસ્ટ એમ 52 ટેસ્ટનો જો પ્રોગ્રામ લોન્ચ કર્યો હોય અને 5-7 હજાર ક્વેશ્ચન્સ જો અમે બનાવ્યા હોય તો હવે 160 ક્વેશ્ચન તો અંદર કવર થવાના જ છે ને. તો ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ, રાઈટ? કે હું એમ ક્લેમ કરું કે ભાઈ મારી બુકમાંથી આવ્યું. ઓબ્વિયસલી બુકમાંથી જ આવવાનું છે, કારણ કે મારી બુક જો બનેલી હશે તો એ NCERT અને M લક્ષ્મીકાંત સરના મિક્સરથી જ બનેલી હશે. તો ડોન્ટ ફોલ ફોર ઓલ ધોઝ થિંગ્સ. હોશિયાર બનો થોડા, પેપર જુઓ અને આગળની હવે 2026ની તૈયારી કરો. પ્લસ તમારા લોકો પાસે તો બહુ જ સરસ હવે ટાઈમ મળી ગયો છે 1 વર્ષનો, જેમાં તમે આન્સર રાઇટિંગ સાથે પ્રેક્ટિસ કરી શકો છો. નાઉ લેટ્સ ગેટ ટુ ધ કટ ઓફ, કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે. હું એવા લોકોને પણ ઓળખું છું જે લોકોના 130 જેવા થાય છે. એ બધા કેવા હોય કે ભાઈ 5-7 વર્ષથી તૈયારી કરે છે. એવા લોકોને પણ અમારી બેચમાં એવા લોકો છે જે લોકોના 100-110 થાય છે, એવા પણ છે. અને એની સામે એવા પણ લોકો મેં જોયા છે જે લોકોના 50 માર્ક થાય છે. તો છેલ્લા ઘણા દિવસોમાં બહુ જ બધા સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કર્યા બાદ આઈ થિંક 80 to 90ની વચ્ચે કટ ઓફ રહેશે. હવે હું કેટેગરી વાઇઝ કટ ઓફ નહીં આપું, આઈ એમ જસ્ટ સેઇંગ 80 to 90, એટલે જે જનરલ કટ ઓફ આવે છે 80 to 90ની વચ્ચે રહેવું જોઈએ. કારણ કે જે ન્યૂ કમર્સ હતા, નવા નિશાળીયાઓ હતા, એ લોકોના માટે પેપર ખૂબ અઘરું રહ્યું. જે લોકો જૂના છે કે ભાઈ ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છે, UPSCની પ્રિલિમ્સ પણ આપી ચૂક્યા છે, પાસ કરી ચૂક્યા છે, એ લોકો બધાના અરાઉન્ડ 90-100 માર્ક્સ થાય છે. બટ ધેન 70-75 માર્ક્સવાળો પણ વર્ગ ઘણો છે. સો ઓન એન એવરેજ આઈ થિંક 80 to 90 માર્ક્સની વચ્ચે મેરિટ રહેવું જોઈએ. ઓલ્સો આ પેપર એવું છે કે ઘણા ક્વેશ્ચન્સ કેન્સલ થશે. ઘણા ક્વેશ્ચન્સમાં પોલિટીના 2-4 ક્વેશ્ચન્સમાં એરર છે, હિસ્ટ્રીના અમુક ક્વેશ્ચન્સમાં સ્ટેટમેન્ટ્સ ડિબેટેબલ છે, ઇકોનોમી અને જ્યોગ્રાફીનો પણ સેમ જ વસ્તુ છે. તો યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે 80 to 90ની વચ્ચે જશે મેરિટ. નાવ સી, ઘણા બધા લોકો આ વિડીયોમાં નીચે આડી અવડી કમેન્ટ્સ કરશે, પણ તમને યાદ હોય તો STIની પ્રિલિમ્સ આવી ત્યારે આઈ સેડ કે ભાઈ 110 ±5 મેરિટ જશે અને મેરિટ 105 આઈ થિંક કે એટલું આવીને ઊભું રહ્યું હતું. એ વખતે કમેન્ટમાં બધા ગજબ કહેતા હતા કે બેન એક્ઝામિનેશન હોલમાં જાઓ તો ખબર પડે ને આમ ને તેમ. મેં પણ 4 પ્રિલિમ્સ આપી છે, પાસ કરી છે, બિગ ડીલ, બરાબર. બી રેડી ટુ ફેસ ધ રિયાલિટી. 80 to 90ની વચ્ચે ક્યાંય પણ મેરિટ જે છે એ અટકી શકે છે. સો જો તમારા 80 to 90ની વચ્ચેના હોય માર્ક્સ તો તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેજો. મેન્સ એક્ઝામિનેશનની આ વખતે પેટર્ન ચેન્જ થઈ છે, નવા સબ્જેક્ટ્સ આવ્યા છે, તો ટાઈમ બગાડ્યા વગર 4-5 દિવસનો બ્રેક લેજો, પછી સ્ટાર્ટ કરી દેજો. ઓલ્સો એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો વી હેવ એન અમેઝિંગ અનાઉન્સમેન્ટ. કોર્સ લોન્ચ નથી કરતી, ડોન્ટ વરી. મેન્સના પ્રિલિમ્સ પ્લસ મેન્સ બધા કોર્સીસ છે જ આપણી પાસે. ઇટ ઇઝ સેકન્ડરી. આજે એ વાત જ નથી. આજે UPSCનું રિઝલ્ટ આવ્યું છે and I think 25 or 26 students from from Gujarat have cleared UPSC examination. Rank 2
rank 4, rank 30. They are from Gujarat. So this is one amazing thing. તો જે લોકોને એવું લાગતું હોય ને કે ભાઈ દિલ્હી જવું પડે યુપીએસસી ક્લિયર કરવા માટે, ભૂલી જજો. રેન્ક 2, રેન્ક 4, રેન્ક 30. બોલો, દિલ્હીથી સારું રિઝલ્ટ આપણા અમદાવાદનું, આપણા ગુજરાતનું આ વખતે આવ્યું છે. તો આઈ વુડ સે અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. તમે લોકો પણ યુપીએસસી પણ આપી શકો છો. હવે તો ભાઈ સિલેબસ સરખો થઈ ગયો, ક્વેશ્ચન્સના લેવલ સરખા થઈ ગયા. તેની રાહ જુઓ છો? જીપીએસસી તો આપો જ, પણ જોડે જોડે ને એના પછીના વર્ષનું યુપીએસસીનું પણ પ્લાનિંગ સાથે સાથે કર્યા કરો. કારણ કે હવે એવું નથી કે ભાઈ ગુજરાતવાળા લોકો પાસ નથી થઈ શકતા. ભાઈ ગુજરાતીઓ પણ હવે તો યુપીએસસીમાં ડંકો વગાડે જ છે. લોટ ઓફ સ્ટુડન્ટ્સ ફ્રોમ અવર ઇન્સ્ટિટ્યૂટ હેવ ક્લિયર્ડ, પણ આજે એ બધી આપણે વાત જ નથી કરવી. યુ નો આઈ ડોન્ટ લાઇક ક્લેમિંગ ઓલ દેટ, સો નોટ ગેટિંગ ધેર, બટ અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. એન્ડ 80 to 90ની વચ્ચે કટ ઓફ રહેશે. બુક લિસ્ટ નવા પેપર પેટર્ન પ્રમાણે, મેન્સ માટેનું બુક લિસ્ટ બધું કરતા રહીશું. આજના માટે બાય બાય, ટેક કેર, સી યુ. થોડી ઉતાવળમાં છું આજે, શાંતિથી મળીએ સમવેર ધીસ વીક, 1-2 દિવસમાં. થેન્ક યુ, બાય. એન્ડ યસ, આન્સર કી બહુ જ અમેઝિંગ સબ્જેક્ટ વાઇઝ બાયફર્ગેશન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ વાળી તમને અમે આપીશું વેરી સૂન.